કૃષ્ણ, જય માતાજી, જય મંગલાય. કેમ છો બધા? સો મને નથી ખબર કે મારી જોડે જે થઈ રહ્યું છે તમારી જોડે થયું છે કે નહીં. હું જ્યારથી અમદાવાદ પરણીને આવી ત્યારથી એકચ્યુઅલી મારા ઘરમાં ફક્ત આરો જ તમે જુઓ છો એ જ વપરાય છે અને ફ્રીજમાં પાણી, એટલે મારા સાસુ સસરા એ રીતે જ પોતાને પાણી પ્રોવાઈડ કરાવી દે છે, પણ માટલાની સિસ્ટમ નથી. એટલે માટલું હું જ્યારે અમદાવાદમાં લાવી છું મને એ મુજબનું માટલું મળ્યું જ નથી જે મને જોઈએ છે. અને ગરમીમાં ઠંડુ પાણી પીવાનું હું હંમેશા 12 માસ ઠંડુ પાણી પીવાનું ટાળું છું. તો અમે રસ્તો કાઢ્યો કે પાણી તો ઠંડુ જોઈશે, ગરમી છે તો શું કરવું. હવે બન્યું એવું, ગયા વર્ષે અમે એક માટલાની જે માટીની જે બોટલ હોય એ લાવ્યા હતા. જો તમે આ જોઈ શકો છો, આ બોટલ એટલી સક્સેસફુલ સાબિત થઈ, અમારા માટે ગેમ ચેન્જર બની કે પાણી ફ્રીજ કરતાં પણ વધારે ઠંડુ રહે છે. માટલાનો અનુભવ મને મારા જીવનના 4 વર્ષમાં ખરાબ જ રહ્યો છે. આ છે કિચન સિરીઝ 5. હું તમને જે માટલું બતાવી રહી છું એ આ છે. માટલું નથી, જગ છે. આ બીજી બોટલ છે, આ 2 બોટલ છે. એક ત્રીજી બોટલ છે જે મારા રૂમમાં પડી છે, એટલે 3 બોટલ માટીની છે અને આ જગ છે. ટોટલ 750 રૂપિયાનું આ 2 બોટલ અને જગ થયા. અને અમે સ્પેશિયલી 18 કિલોમીટર ચાલીને ગયા હતા અમદાવાદ. ત્યાંથી હું સ્પેશિયલ આ વસ્તુ લઈને આવી છું. હજુ અઠવાડિયું પણ નથી થયું. અને આ વસ્તુ બિલકુલ તમારી પાસે માટલું ના હોય તો તમે આ વસ્તુ પર લઈ શકો. મારા ઘરમાં આ કિચનમાં આ વસ્તુ હું આ રીતે મારા પાણીની જે સોર્सेस જે કહેવાય એ હું આના દ્વારા પૂરી પાડું છું મારી જાતને. તમને આ વસ્તુ કેવી લાગી ચોક્કસથી જણાવજો. અને તમે પણ ફ્રીજનું પાણી પીતા હો તો બંધ કરીને માટીના વાસણો પર પાછા ફરી શકો છો.